वो जो घर पर कम रहते हैं पर शाम को जिसके आने का इंतजार करना अच्छा लगता है, वो पापा है मेरे, जो मेरे साथ हर दिन थोड़ा बढ़ रहे हैं, जिनके बाल मेरे पीछे भागते भागते थोड़े सफेद हो गए हैं। वो पापा है मेरे, वो जो हम सबके हीरो हैं, वो पापा है मेरे। वो कहते हैं मैं कुछ भी बन सकता हूँ, कुछ भी कर सकता हूँ, जिनके जैसा मैं हूँ, जिनके जैसा मैं बनना चाहता हूँ। वो पापा है मेरे, वो पापा है मेरे। સાદું જીવન પણ ઉચ્ચ વિચાર. આ વાત કહેવામાં સરળ પણ જીવવામાં અઘરી છે, પણ તે જીવી બતાવી છે નિખિલભાઈ પટેલે. 2 જાન્યુઆરી 1959 નો એ દિવસ જ્યારે અમરેલીના કેરિયાચાળ ગામના એક સામાન્ય ખેડૂત પરિવારમાં નિખિલભાઈનો જન્મ થયો. 7 ભાઈ બહેન એટલે બાળપણથી જ સમૂહ જીવનના સંસ્કાર સિંચાયા. પ્રાથમિકથી લઈ BSc સુધીનો અભ્યાસ અમદાવાદમાં જ કર્યો. યુવાનીમાં હોકી, ગ્લાઇડિંગ, માઉન્ટેનિયરિંગ જેવા સાહસિક સ્પોર્ટ્સનો ભારે શોખ. આ સાહસનો સ્વભાવ આગળ જતા ધંધામાં પણ કામ લાગ્યો. 12 માર્ચ 1986માં હર્ષાબેન સાથે પ્રભુતામાં પગલા પાડ્યા. ત્યારબાદ સુરભી અને ઉત્સવનો જન્મ થતા ઘરમાં દરરોજ મહોત્સવ જેવું લાગતું. પરિવાર પર સદાય પોતાનો વહાલ વરસાવતા નિખિલભાઈને રામની ધૂન એવી લાગી કે 1992માં પોતાના 6 મહિનાના ઉત્સવને ઘરે મૂકી કાર સેવા માટે અયોધ્યા ગયા અને એ સમયે જોયેલું સ્વપ્ન 22 જાન્યુઆરી 2024માં સાકાર થઈ રહ્યું છે. એક કેમિકલ ફેક્ટરીમાં નોકરીથી પ્રારંભ કરી આજે સિમેન્ટ અને ફર્ટિલાઇઝરની બેગ બનાવવા સુધીની તેમની બિઝનેસ સફર સાહસિક રહી છે. જનસેવાનો સ્વભાવ પહેલેથી જ હતો એટલે RSSમાં જોડાયા અને પછી બીજેપી તથા લઘુ ઉદ્યોગ ભારતીમાં વિવિધ પદભાર નહીં કાર્યભાર સંભાળ્યો. આ સાથે જ વિવિધ સંસ્થાઓમાં જવાબદારી સંભાળતા હાલ કર્ણાવતી બેંકમાં વાઇસ ચેરમેન તરીકે એક અલગ નામના મેળવી છે. આવા છે આપણા નિખિલભાઈ, જેઓ હંમેશા પરિવારની પડખે અને ધંધામાં સફળ રહ્યા પણ પોતાના કર્તવ્ય માટે હંમેશા અડગ રહ્યા. તેમની 65 વર્ષની જીવન સફર એટલે શાનદાર, જાનદાર, જબરજસ્ત. પરિવાર અને સમાજ વતી આપને જન્મદિવસની અનંત શુભકામનાઓ. આપ સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर तुम. पापा मेरी जान मेरे संग चलना, हर मील का पत्थर तुम ही पे तो ठहरते हैं ये रास्ते मेरे लिए.